કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના ભાષણનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મંત્રીઓને ફાળવાતા ખાતાઓ વિશે લાલજી દેસાઈએ વિડીયો વાયરલ કર્યો છે। ભાજપને બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી ગણાવી કોંગ્રેસમાં પાટીદાર નેતાઓનો લાલજી દેસાઈના નિવેદન મામલે વિરોધ। લાલજી દેસાઈના નિવેદનથી કોંગ્રેસના પાટીદાર નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે। જાતિના આધારે 80% અમને આપી દો, 20% તમે લઈ લો। લાલજી દેસાઈનો આજે વિડીયો સામે આવ્યો છે, જેમાં આ પ્રકારની વાત કરી છે। આંબેડકર નિર્વાણ દિવસે આપેલા ભાષણનો લાલજી દેસાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનુવાદી વિચારધારાવાળા આ ચૈતરભાઈને, આનંદભાઈને, જિગ્નેશભાઈ ત્રણેય અત્યારે તમે ધારાસભામાં છો, ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે। અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી, એસટી, ઓબીસી વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે સારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે। એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે। ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય। અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આંકાઓ પહોંચી રહ્યા છે। એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે, એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ। આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનુવાદીઓનું રાજ રહેશે। આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને બિરસા મુંડા સાહેબને યાદ કરતા, ભગવાનને યાદ કરતા હું કહું છું, હું જ્યોતિબા ફૂલેને યાદ કરતા કહું છું, તમે ને હું જ્યાં સુધી ગુજરાતમાંથી મનુવાદી શાસન ખતમ ના કરીએ ત્યાં સુધી પગ વાળીને બેસવાનું નથી। જ્યાં સુધી નેહા કુમારી જેવી દોઢ કુમારી અહીંયા એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી જે છે આપણે પગ વાળીને બેસવાનું નથી।